જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? જો આપણે અત્યારે સપડા ગામ વિઝિટ માટે આવ્યા છીએ. તમે જોઈ શકો છો. એક ભેંસને કેલ્શિયમ પ્રોબ્લેમ થયો છે. 2 દી પહેલાં વિયાણી છે. એની સારવાર આપણે કરી. જય દ્વારકાધીશ. જો તમને આજે એનું આખી બધા જાનવર બતાવું. તમે જોજો કેવા જાનવર છે એ, અને એમાં શું જરૂરિયાત છે એ પણ આપણે કહેશું. આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આવા નવા વિડીયો જોતા રહો. આપણે જો તમે હવે હું તમને બધી ભેંસ બતાવું. અહીંયા તબેલોમાં છે એ બધી જોઈ શકો છો તમે. જો એની કન્ડિશન જુઓ બધાની. દરેકે દરેક જાનવરમાં કૃમિનાશક દવા એટલે કે ડીવર્મિંગની જરૂર છે. અત્યારે આ બધી જાનવર મિલ્ક છે, મિલ્કિંગ એનિમલ છે. તમે ડીવર્મિંગ એને ટાઈમ ટુ ટાઈમ કરતા હો તો એ જાનવરમાં તમે ઓછામાં ઓછું એક ટાઈમનું લીટરથી 1.5 લીટર દૂધ વધારી શકો. એની કેપેસિટી કરતાં તમે વધારી શકો. અને આમાં એમાં વર્મ લોડ હોય જે જાનવરમાં, તો એ પોતાનું પ્રોડક્શન એની કેપેસિટી પ્રમાણે ન આપી શકે. કારણ કે વર્મનો લોડ જ એટલો હોય તો એને અડધી શક્તિ તો એમાં જ વહી જાય. વર્મનો એમાં બ્લડ સકિંગ હોય, ઇન્ટેસ્ટિનલ હોય, બહારના કોઈ પેરાસાઇટ હોય, બધું જો આમાં હોય તો એની પોતાની ઓલી આપી શકતી નથી કેપેસિટી પ્રમાણે પ્રોડક્શન. અને એ પ્રમાણે જે માલધારીને પશુપાલકને જે લોસ થતો હોય છે એ 2 ગણો લોસ થાય છે આમાં. એક તો જાનવર સાચવે, સારું ખાવાનું દે છતાં એમાં એક તો લોસ જાય, પ્લસ એનું પ્રોડક્શન એના જરૂર મુજબ તમે ન લઈ શકો તો એ એક બીજો લોસ થયો. અને ત્રીજું, જાનવર આવી રીતે જો નબળા રહીએ તો એ ટાઈમ ટુ ટાઈમ કન્સીવ ન થાય, પ્લસ હીટમાં ન આવે. ઘણા બધા એના ગેરફાયદા છે. એટલે આપણે આપણા જાનવરને તમારે છે ને આવી રીતે વર્ષમાં 2 થી 3 વખત ડીવર્મિંગ એને કરી જ નાખવું જોઈએ, જેથી કરીને તમે જાનવરની કેપેસિટી પ્રમાણે એનું પ્રોડક્શન લઈ શકો. આપણે જુઓ તમે આ દરેક જાનવર એવા છે કે જેમાં દરેકમાં ડીવર્મિંગની જરૂર છે. અને આપણે એને સલાહ આપશું, ભાઈ તમે ડીવર્મિંગ કરો આ બધા જાનવરનું, જેથી કરીને તમે એનું પ્રોડક્શન પ્રોપર વે ઉપર લઈ શકો અને જે પ્રોફિટ છે એ વધારે કરી શકો. જોઈ શકો છો તમે જાનવર જો બધા નબળા છે. એની સ્કિન કોટ જો રફ હોય, કારણ કે વર્મ લોડ હોય એટલે બ્લડ સકિંગ હોય, ઇન્ટેસ્ટિનલ હોય, તો એ બધા પેરાસાઇટ એનો ખબર પડી જાય એની સ્કિન ઉપરથી કે આ જાનવરમાં કૃમિ છે. એટલે કૃમિનાશક દવા જાનવરને દરેકે પશુપાલકે વર્ષમાં 2 વાર તો કરવું જ જોઈએ, જેથી કરીને તમે એનું પ્રોડક્શન વધારે લઈ શકો. જો પણ 50%થી ઉપર ખેડૂતો આવું કે માલધારીઓ કૃમિનાશક દવા આપતા નથી. જો એને પ્રોપર વે ઉપર એક્સટેન્શન કરવામાં આવે તો એને ઘણો લાભ થતો હોય છે, જે આપણે અત્યારે કરવાના કરી છીએ અને કરશું આપણે. હું તો દરેક જગ્યાએ જતો અહીંયા કહું જ છું. થેન્ક યુ ફોર વોચિંગ મી. થેન્ક યુ.